આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। સમગ્ર રાજ્યમાં આજથી ઓટો રિક્ષાના ભાડામાં વધારો અમલમાં આવ્યો છે। મળતી માહિતી મુજબ હવે પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા, ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 રૂપિયા અને રાત્રિ દરમિયાન વધારાની રકમ ચૂકવવી પડશે। આ અંગે જાહેરનામું બહાર પાડતા ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશને સરકારનો આભાર વ્યક્ત કર્યો। એસોસિએશનના પ્રમુખ રાજ શિર્કેએ કહ્યું, વર્ષ 2022 પછી પહેલીવાર ભાડામાં વધારો થતા લાખો રિક્ષા ચાલકોને રાહત મળશે। પશ્ચિમ કચ્છ પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ ચોરી ડામવા 3 થી 7 ઓગસ્ટ દરમિયાન સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સંવેદનશીલ વિસ્તારોમાં 26 વીજ ચેકિંગ ટીમોએ ભુજ, માંડવી, મુન્દ્રા, માધાપર અને ખાવડા સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 2339 વીજ જોડાણોની ચકાસણી કરી હતી। આ તપાસ દરમિયાન 196 વીજ જોડાણોમાં ડાયરેક્ટ લંગરિયા નાખવા અને મીટર સાથે ચેડા જેવી ગેરરીતિઓ પકડાઈ હતી। તંત્ર દ્વારા વીજ ચોરો સામે કડક કાર્યવાહી કરીને રૂપિયા 1 કરોડ 20 લાખથી વધુ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે। પીજીવીસીએલની આ લાલ આંખથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે અને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવી ચેતવણી અપાઈ છે। કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ સાથે મુલાકાત કરી હતી। આ બેઠક દરમિયાન તેમણે કંડલા એરપોર્ટના રનવેનું વિસ્તૃતીકરણ કરવા, યાત્રિક સુવિધાઓ વધારવા તેમજ કંડલાથી મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ માટે નવી વિમાની સેવાઓ શરૂ કરવા અંગે ભારપૂર્વક રજૂઆત કરી હતી। મંત્રીએ આ તમામ માંગણીઓ અંગે સકારાત્મક અભિગમ દાખવીને યોગ્ય હકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। અષાઢના અંતે મેઘરાજાની મહેર થતા પાવરપટ્ટી પંથકનો સીમાડો રાત દિવસ વાવણી કાર્યથી ધમધમી ઉઠ્યો છે। છેલ્લા એકાદ દાયકાથી સારા ઉત્પાદન અને સારા ભાવ મળતા ચાલુ સાલે પણ મોટાભાગના ખેડૂતોએ એરંડાની વાવણીને પ્રથમ પસંદગી આપી છે। આ ઉપરાંત મગ, ગુવાર અને તલનું પણ વાવેતર થયું છે। સુમરાસરથી થાન જાગીર વચ્ચે અંદાજે 80 થી 90 હજાર એકર ખેડવાળા જમીન આવેલી છે। પંથકમાં રુદ્રમાતા, કાયલા, નિરોણા અને ભૂખી સહિતની સિંચાઈ યોજનાઓ આવેલી છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય અને ડેમો છલકાય તો શિયાળામાં સિંચાઈ મળી રહેવાથી એરંડાનો પાક ધાર્યું ઉત્પાદન આપી શકે છે। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ મંડળે પ્રમુખ તેજાભાઈ કાનગડના નેતૃત્વમાં મર્કન્ટાઇલ મરીન ડિપાર્ટમેન્ટ પ્રિન્સિપાલ ઓફિસર સતીશ ડી કામત સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં મેરીટાઈમ કચ્છ 2047ના વિઝન અંતર્ગત કંડલા અને મુન્દ્રા બંદરોની ક્ષમતા વધારવા તથા મેરીટાઈમ ક્ષેત્રને વધુ ગતિશીલ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે એમએમડીના સહયોગથી કચ્છના યુવાનો માટે નોટિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્રે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો યોજી વૈશ્વિક કારકિર્દીના દ્વાર ખોલવામાં આવશે। રાજ્ય સરકારના નારી વંદન સપ્તાહ અંતર્ગત કીડિયાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રાગપર પ્રાથમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ થીમ પર વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય ટીમે શાળાની કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા, શારીરિક ફેરફારો અને પોષણક્ષમ આહારનું મહત્વ સમજાવ્યું હતું। આ ઉપરાંત એનિમિયા નિવારણ માટે ટેબ્લેટો વિશે માહિતી આપવાની સાથે કિશોરીઓને સુરક્ષા માટે સેફ અને અનસેફ ટચ અંગે પણ વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરી શક્યતા છે। તેમજ 30 થી 40 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। જોકે આગામી 7 દિવસ સુધી કોઈ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી। ચોમાસાની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો 1 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સરેરાશ કરતા 9% વધુ વરસાદ નોંધાયો છે। ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતા 28% વધુ વરસાદ વરસ્યો છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।